નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું નિકુંજ મકવાણા ફરી એકવાર તમારી સાથે. તમે જેની વાટ જોઈને બેઠા હતા કે ઘણા બધા કોલ્સ આવ્યા મને અને ઘણી બધી મેસેજ આવ્યા વોટ્સએપ પર કે ભાઈ નિકુંજભાઈ ક્યારે આવાસ યોજના બહાર પડવાની છે. હું તમને કહેતો હોઉં છું કે ભાઈ આજ ને કાલ, પણ આ બધું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથમાં હોય છે. એ લોકો જેમ નક્કી કરે એ પ્રમાણે, બરાબર છે. આપણે જે ટાઈમ આપણે નક્કી કરી શકતા નથી. તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા 9,500 ફ્લેટ એટલે કે 9,500 જેટલા ફ્લેટ બહાર પડવાના છે. એ ફાઇનલ છે, બરાબર છે. અને એની સ્કીમ નંબર, એનો ટીપી નંબર બધું નક્કી થઈ ગયું છે, બરાબર. તો રાહ હવે એટલી જ જોવાની છે તમારે કે આ ફોર્મ ક્યારે બહાર પડશે. એના માટે તમારે સુરતમાં આવતા ન્યૂઝપેપર એટલે કે તમારી ઘરે ન્યૂઝપેપર જે પણ આવતા હોય અધર કે તમને કોઈ પણ રીતે માહિતી ગમે ત્યાંથી મળતી હોય ત્યાંથી તમારે માહિતી મેળવવાની રહેશે, અથવા તો પેપર રોજ ચેક કરવું કે ક્યારે બહાર પડવાના છે ક્યારે નહીં, બરાબર. એ ધ્યાન રાખવાનું છે. એટલે ટૂંક સમયમાં બહાર પડશે એમ કહી શકાય, પણ પરફેક્ટ તારીખ કોઈને આપી શકાય નહીં. બહાર પડશે એ પાક્કું છે. તમારા જેટલા કાગળિયા રેડી ન હોય, ડોક્યુમેન્ટ રેડી કરવા મળજો, બરાબર છે. નો ખબર પડતી હોય તો મને કહેજો ડોક્યુમેન્ટ શું શું જોઈએ, તો હું તમને કહી દઈશ, અથવા તો ડિટેલ્સમાં નીચે મેન્શન કરી દઈશ કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોશે, બરાબર છે. અને બીજી વાત, સુરત વાલક પાટિયા એટલે કે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન થી અધર ખાસ કરીને કહેવાનું કે સુડા ભવન ખાતે એટલે કે સુડા ભવન જે કામરેજ વિધાનસભા જે લાગે છે એમાં પણ 500 જેટલા 500 ને સમથિંગ કઈક ફ્લેટ છે બહાર પડવાના છે. એની પણ તારીખ હજી નક્કી નથી થઈ. તો કુલ 10,000 જેટલા ફ્લેટ આવાસ દ્વારા બહાર પડવાના છે. તો તમે પૂરી તૈયારી રાખજો, બરાબર છે. જેટલા ડોક્યુમેન્ટ રેડી ન હોય રેડી કરવા મળજો, ઓકે. ખાસ કરીને એટલે અને ન્યૂઝપેપર રોજ ચેક કરતા રહેજો ક્યારે યોજના બહાર પડશે, કઈ કહી ન શકાય. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહી દઈશ કે કઈ કઈ જગ્યાએ આવાસ છે, ક્યાં ક્યાં બહાર પડવાના છે, એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું જણાવી દઈશ, બરાબર છે. અધર કઈ ક્વેશ્ચન હોય તો મને કોલ કરજો, બરાબર છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળશું કોઈ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.